गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તો કે સ્થાન, પથલંબાઈ અને સ્થાનાંતરની આપણે વાત કરી. એમાં આપણે સ્થાન અને પથલંબાઈ વિશે આપણે જોયું. બરાબર, સ્થાન પહેલા આપણે નક્કી કર્યું હતું. તો સ્થાન માટે આપણે સૌથી પહેલા કઈ વસ્તુ જોઈ હતી તો કે સ્થાન માટે આપણે અમુક વ્યાખ્યાઓ આપી હતી. પહેલું હતું એ સંદર્ભ બિંદુ અને બીજું હતું એ નિર્દેશ ફ્રેમ. એટલે કે કોઈ પણ પદાર્થનું સ્થાન છે એ કોની સરખામણીમાં નક્કી થાય તો કે નિર્દેશ ફ્રેમની સરખામણીમાં નક્કી થાય. એના પછી આપણે બીજો પોઈન્ટ જોયો તો એ એટલે કે પથલંબાઈ. તો પથલંબાઈ કોને કહેવાય તો કે પદાર્થે કાપેલું કુલ અંતર એને આપણે શું કહીએ? પથલંબાઈ. બરાબર, પદાર્થે કાપેલું કુલ અંતર એને આપણે શું કહેશું તો કે પથલંબાઈ. ક્લિયર? હવે આપણે આજે કોઈ પણ પદાર્થ કેટલું અંતર કાપશે એ દર્શાવવાની બીજી એક રીત વિશે છે આપણે વાત કરીશું. કોઈ પણ પદાર્થ છે એના સ્થાનમાં કેટલો ફેરફાર થશે એ દર્શાવવા માટેની બીજી એક રીત છે, એનું આપણે વર્ણન છે આજે કરવાનું છે. એટલે એ વસ્તુ એટલે સ્થાનાંતર. આપણે પહેલા જોશું કે સ્થાનાંતર કોને કહેવાય, પછી આપણે એવું જોશું કે પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે. એ તફાવત પણ આપણે લખશું કે પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે. પરંતુ સૌથી પહેલા આપણે સમજીએ કે સ્થાનાંતર કોને કહેવાય. તો કે સ્થાનાંતરની વ્યાખ્યા આપણે એવી રીતે લખી શકીએ કે આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહે છે. કહેવાનો મતલબ કે તમને કોઈ પણ પદાર્થ છે, હમણાં આપણે ઉદાહરણ સાથે સમજીએ, પણ કોઈ પણ પદાર્થ છે એના સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેવાય? સ્થાનાંતર. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે ધારો કે t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે અને t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે. ઓકે, એટલે કોઈ પદાર્થ આપેલો છે, એનું t1 સમયે સ્થાન કેટલું છે? x1, અને t2 સમયે સ્થાન કેટલું છે? x2. તો ડેલ્ટા t બરાબર, ડેલ્ટા t એટલે શું થાય? ડેલ્ટા એટલે શું થાય? તફાવત. બરાબર, તો ડેલ્ટા t બરાબર t2 t1 જેટલા સમયગાળામાં થતું સ્થાનાંતર શું થાય તો કે ડેલ્ટા x બરાબર x2 x1. ડેલ્ટા x બરાબર x2 x1. એટલે આપણે એવું કે માનો કે કોઈ પદાર્થ છે, બરાબર, એ આપણે વાત કરી કે ભાઈ આપણે કેસ વેરાવળથી ઉદાહરણ લઈએ કે વેરાવળથી કેશોદનું અંતર કેટલું છે તો કે 50 કિલોમીટર. હવે કોઈ પદાર્થ છે એ 5 વાગે છે એ ક્યાં છે તો કે વેરાવળ, અને 6 વાગે ક્યાં છે તો કે કેશોદ. તો એનો મતલબ કે 1 કલાકમાં પદાર્થનું સ્થાનાંતર કેવું કહેવાય? સ્થાનાંતર કેટલું થયું આપણે કઈ રીતના કહી શકીએ? તો આપણે ખબર છે 1 કલાકમાં છે વેરાવળથી કેશોદ પહોંચે છે, એટલા માટે પદાર્થનું સ્થાનાંતર છે એ કેટલું થાય તો કે પદાર્થનું સ્થાનાંતર છે એ 50 કિલોમીટર થશે. કેટલા સમયગાળામાં? 1 કલાકમાં 50 કિલોમીટર થશે. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર, એ તમે ખૂબ જ સરળતાથી સમજી શકો છો. આપણે એના ઉદાહરણ જોઈશું. ઉદાહરણ માટે આપણે પથલંબાઈ અને સ્થાનાંતર આ બંને વસ્તુને જોડે જોડે આપણે કમ્પેર કરતા જઈશું. બરાબર, તો બીજો એક પોઈન્ટ કે જો અહીં આપણે ડાયરેક્ટ લઈ શકીએ, જો
જો x1 ગ્રેટર ધેન x2 હોય એટલે કે x1 ની કિંમત છે x2 કરતા વધારે હોય તો ડેલ્ટા x કેવું મળે તો કે ઋણ મળે અને x1 લેસ ધેન x2 હોય એટલે કે x1 ની કિંમત છે x2 કરતા ઓછી હોય બરાબર તો ડેલ્ટા x શું મળે તો કે ધન મળે આનો અર્થ શું થાય તો આનો અર્થ એવો થાય કે સ્થાનાંતર છે તમને ધન પણ મળી શકે અને સ્થાનાંતર છે તમને ઋણ પણ મળી શકે સ્થાનાંતર છે તમને ધન પણ મળી શકે અને સ્થાનાંતર છે તમને ઋણ પણ મળી શકે એનો મતલબ કે સ્થાનાંતર છે એને મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે એટલે કે સ્થાનાંતર છે સદિશ રાશિ છે સ્થાનાંતર શું છે તો કે સ્થાનાંતર છે સદિશ રાશિ છે કેમ તો કે સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે જો હવે કઈ રીતે હું તમને કહું છું કે આપણે એવું કહીએ કે તમે કેશોદ છો બરાબર તમે કેશોદ સેન્ટરમાં છો એનાથી જૂનાગઢ છે કેશોદથી વેરાવળ છે એ પણ કેટલું છે 50 કિલોમીટર અને કેશોદથી જૂનાગઢ છે એ પણ કેટલું છે 50 કિલોમીટર રેડી આ કેશોદથી વેરાવળ પણ 50 કિલોમીટર અને કેશોદથી જૂનાગઢ પણ 50 કિલોમીટર હવે હું તમને એવું કહું કે તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો છો તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો છો તો તમે અત્યારે ઊભા છો કેશોદ હું તમને એવું કહું કે તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો તો તમે 1 કલાક પછી કઈ જગ્યાએ હશો તો જો બે સંભાવના છે હું શું વાત કરું છું કે તમે ફોર એક્ઝામ્પલ કેશોદ ઊભા છો બરાબર કેશોદથી વેરાવળ છે એ પણ કેટલું છે 50 કિલોમીટર અને કેશોદથી જૂનાગઢ છે એ પણ કેટલું છે 50 કિલોમીટર હવે હું તમને એવું કહું કે તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો કેશોદથી તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો તો અહીંયા બે સંભાવના છે તમે ડાયરેક્ટ ના કહી શકો કે ભાઈ હું 50 કિલોમીટર અંતર કાપું તો વેરાવળ હશે કે જૂનાગઢ હશે તો બે સંભાવના છે કે તમે 50 કિલોમીટર અંતર જો જમણી સાઈડ કાપો તો જૂનાગઢ પહોંચો જો તમે ડાબી સાઈડ કાપો તો ક્યાં પહોંચો વેરાવળ પહોંચો એટલે કહેવાનો મતલબ શું છે તો કે સ્થાનાંતર છે એની કિંમત ખાલી મૂલ્ય પરથી ના ખબર પડે સ્થાનાંતરની કિંમત છે એ માત્ર ને માત્ર મૂલ્ય પરથી ના ખબર પડે સ્થાનાંતરની કિંમત છે સ્થાનાંતર તમારે દર્શાવવું હોય સંપૂર્ણ રીતે તમારે સ્થાનાંતર દર્શાવવું હોય તો મૂલ્યની સાથે સાથે તમારે દિશા પણ દર્શાવવી પડે એટલે કે જો મારે વર્ણન કરવું હોય તો હું જો એવું કહું કે પદાર્થનું સ્થાનાંતર જમણી તરફ 50 કિલોમીટર છે તો ક્યાં પહોંચો તમે જૂનાગઢ અને હું જો એવું કહું કે પદાર્થનું સ્થાનાંતર ડાબી તરફ 50 કિલોમીટર છે તો તમે ક્યાં પહોંચો તો કે વેરાવળ છે એ પહોંચો સમજાય છે એટલે કે સ્થાનાંતર છે એ કેવી રાશિ છે સદિશ રાશિ શું થશે સ્થાનાંતર સદિશ રાશિ છે રેડી સ્થાનાંતર કેવી રાશિ છે સદિશ રાશિ છે હવે આપણે સ્થાનાંતર વિશે અત્યારે આપણે આટલું સમજવાનું છે હવે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ સાથે જોડાયેલા અમુક પોઈન્ટ છે જોઈએ પછી છેલ્લે આપણે છે સ્થાનાંતર અને પથ લંબાઈનો તફાવત છે સમજશું જો પહેલો પોઈન્ટ છે તમને શું કહે તો કે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હોઈ પણ શકે અને સમાન ના પણ હોઈ શકે પહેલો પોઈન્ટ સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે
કીધું તો કે સ્થાનાંતર અને પથ લંબાઈ છે એ એક સરખા હોઈ પણ શકે અને એક સરખા ના પણ હોઈ શકે. બધા પોઈન્ટ છે આપણે એક જ આકૃતિ પરથી સમજવાના છે. માનો કે તમને કોઈ છે, આપણે આગળ જે ઉદાહરણ જોયું તો એની ગણતરી કરીએ. રેડી? તમને કોઈ સુરેખ માર્ગ આપેલો છે, માં અહીંયા છે શું છે તો કે ઉદ્ગમ બિંદુ O આગળ કેટલું સ્થાન હશે તો કે 0, બરાબર. પછી આપણે ખબર છે કે આ સાઈડ જે આપણે લેશું જમણી સાઈડ એ કેવા ગણશું ધન, ડાબી સાઈડ હશે એ કેવા ગણશું ઋણ. આપણે અહીંથી લઈ લઈએ 10 20 30 40 50 60 70 અને 80. કોઈ પણ આંકડા લઈ શકો તમે. ટેક્સ્ટબુકમાં તમને મેં આની પહેલાના લેક્ચરમાં પણ કીધું, ટેક્સ્ટબુકમાં તમને 40 80 120 એવું આપેલું છે. તમે તમારી ગણતરી પ્રમાણે કોઈ પણ એક્ઝામ્પલ છે લઈ શકો, બરાબર. આ સાઈડ આપણે જોઈએ તો શું થાય -10 -20 -30 -40. હવે સમજો, બધી વસ્તુઓ આપણે ગણવાની છે. બે વસ્તુઓ આપણે જોશું, બરાબર, અલગ અલગ. માનો કે શરૂઆતમાં છે તમે O બિંદુથી, માનો કે આને આપણે કહી દઈએ Q બિંદુ. આ બિંદુને આપણે શું કહી દઈએ? Q બિંદુ કહી દઈએ, બરાબર. અથવા તો આ કોઈ બિંદુ છે Q છે. તો જો સમજો, O થી Q બિંદુ સુધી પહોંચતા પદાર્થની પથ લંબાઈ કેટલી થશે? જો પથ લંબાઈ બરાબર શું થશે? આકૃતિમાં જો અને સમજવાનો પ્રયત્ન કરો. પથ લંબાઈ આપણે ક્યાં જાય છે? O બિંદુથી Q બિંદુ સુધી. તો O થી Q સુધી આપણે જાય તો કેટલું અંતર કપાય? તો કે 10 20 30 40 50 60 70 અને 80. અને આપણે 80 મીટર લઈએ. ફોર એક્ઝામ્પલ અક્ષિસ કેમાં છે? મીટરમાં. તો પથ લંબાઈ કેટલી થાય? 80 મીટર, બરાબર. અને સ્થાનાંતર સમજ. સ્થાનાંતર કેટલું થાય? તો કે સ્થાનાંતર બરાબર શું થશે? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એટલે સ્થાનાંતર માટે તમારે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરવાનું. હંમેશા યાદ રાખો કે સ્થાનાંતરમાં આપણે માત્ર ને માત્ર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન લખવાનું છે. એવું હતું આ લખી દે. આપણે શું કરીએ? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. રેડી? શું થશે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન છે એ તમારું કયું છે? Q. પ્રારંભિક સ્થાન છે કયું છે? O. તો આપણે શું લખી શકીએ? તો કે Q ની કિંમત કેટલી છે? 80. O ની કિંમત છે 0. એનો મતલબ કે સ્થાનાંતર તમને કેટલું મળે? તો કે 80 મીટર. સ્થાનાંતર કેટલું મળે? 80 મીટર. તો જો આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવા છે? એક સરખા છે. સ્થાનાંતર અને પથ લંબાઈ છે એ બંને કેવા છે? એક સરખા. એનો મતલબ કે આપણો પહેલો જે પોઈન્ટ છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હોઈ પણ શકે. એટલે આ કિસ્સામાં સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવા છે? એક જ સરખા છે. આવું તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો. એવું જરૂર નથી કે આ જ ઉદાહરણ આપો. તમે O થી લઈ અને 60 સુધી લો તો પણ સ્થાનાંતર અને પથ લંબાઈ શું થાય? તો કે એક જ સરખા થાય. હવે પછીનો પોઈન્ટ સમજો કે માનો કે તમે આ P બિંદુ લીધું છે આમાં કોઈ જગ્યાએ,
ઓકે, અહીં આપણે કહી દઈએ છીએ P બિંદુ. ધ્યાનથી સમજો. તમે શરૂઆતમાં છે એ ક્યાં જાઓ છો તો કે O થી Q સુધી. હવે તમે શું કરો છો તો કે Q બિંદુથી રિટર્ન થાઓ છો. Q બિંદુથી આપણે શું કરીએ, પાછા વળો. Q બિંદુથી આપણે શું થાય, પાછા વળો. તો હવે સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલું હશે એ સમજવા માટે તો આપણે અહીંયા એક વસ્તુ સમજીએ. ફરી પાછું આપણું જે ઉદાહરણ છે એ જ શું તો કે આ છે વેરાવળ, આ છે કેશોદ અને આ છે જૂનાગઢ. બરાબર? તો આ અંતર પણ 50 કિલોમીટર અને આ અંતર પણ 50 કિલોમીટર. હવે તમે શરૂઆત કરો છો ક્યાંથી તો કે વેરાવળ. કઈ જગ્યાએથી? વેરાવળથી તમે શરૂઆત કરો. વેરાવળથી ક્યાં જાઓ છો? જૂનાગઢ. તો અંતર કેટલું થાય કપાયેલું તો કે 100 કિલોમીટર. એનો મતલબ કે વેરાવળથી જ્યારે આપણે જૂનાગઢ પહોંચીએ ત્યારે સ્થાનાંતર પણ કેટલું છે, 100 કિલોમીટર. બરાબર? અને પથ લંબાઈ પણ કેટલી છે, 100 કિલોમીટર. સ્થાનાંતર પણ 100 કિલોમીટર અને પથ લંબાઈ પણ 100 કિલોમીટર. પણ હવે તમે જૂનાગઢથી રિટર્ન આવો છો ક્યાં સુધી તો કે કેશોદ સુધી. હવે આ કેટલું થયું, 100 અને આ 50. તો હવે જો પથ લંબાઈ કેટલી થાય તો પથ લંબાઈ એટલે કુલ અંતર. એનો મતલબ કે જવાના 100 કિલોમીટર અને આવવાના 50 કિલોમીટર. એનો મતલબ કે પથ લંબાઈ તમને કેટલી મળે, બરાબર 150 કિલોમીટર. પથ લંબાઈ કેટલી મળે, 150 કિલોમીટર. પરંતુ જો આપણે સ્થાનાંતરની વાત કરીએ, બરાબર, તો સ્થાનાંતર તો શું થાય તો કે સ્થાનાંતર બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક. એનો મતલબ શું થાય તો કે જો શરૂઆતમાં તમે ક્યાં હતા તો કે આ બિંદુ આ જ્યાં કેટલું સ્થાન છે 0, અહીં સ્થાન કેટલું છે 0, છેલ્લું સ્થાન અહીં કેટલું છે 50. તો સ્થાનાંતર કેટલું થાય તો કે 50 માઈનસ 0 એટલે સ્થાનાંતર કેટલું મળે તમને 50 કિલોમીટર મળે. સમજાય છે? ખાસ યાદ રાખો, સ્થાનાંતરમાં આપણે માત્ર ને માત્ર જે વાત કરવાની છે એ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, એની જ આપણે વાત કરવાની છે. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. બરાબર? આ જ વસ્તુ છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ઓકે, તો આ વસ્તુ છે આપણે આ ઉદાહરણમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, શું આપણે કરશું જો કે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બીજા કિસ્સાની વાત કરીએ તો શું થાય તો કે જ્યારે પદાર્થ O થી Q જશે અને Q થી P તરફ અથવા તો Q થી P સુધી પરત ફરશે. ઓકે, O થી Q સુધી અને Q થી P સુધી, ત્યારે પદાર્થનું સ્થાનાંતર અને પથ લંબાઈ નીચે મુજબ થશે. રેડી? હવે આપણે એ જ વસ્તુ છે આ ઉદાહરણમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે સૌથી પહેલા આપણે શું કરીએ તો કે સૌથી પહેલા છે આપણે પથ લંબાઈ મેળવીએ. તો પથ લંબાઈ બરાબર શું થાય પથ લંબાઈ એટલે કપાયેલું કુલ અંતર. તો પથ લંબાઈ શું થશે, પહેલા ક્યાં જાય O થી P અને પછી ક્યાં આવે O થી Q અને પછી ક્યાં આવે Q થી P. પહેલા ક્યાં જશે O થી Q એટલે પથ લંબાઈ બરાબર આપણે શું લખી શકીએ OQ પ્લસ ફરી પાછું ક્યાં આવે છે તો કે Q થી P એટલે
OQ પ્લસ QP. ઓકે, કિંમત મૂકો તમે બે તો શું થાય? O થી Q એટલે કેટલું છે? 80. O થી Q કેટલું મળે તમને? 80. અને Q થી P એટલે કેટલું થાય? 10, 20 અને 30. પહેલા O થી P જાવ એટલે કુલ 80 થી. હવે આપણે આ સાઈડ આવીએ છે એટલે આપણે આ સાઈડ થી ગણવાનું. કેટલું થાય? 10, 20 અને 30. એટલે 80 પ્લસ 30. એનો મતલબ કે પથ લંબાઈ તમને કેટલી મળે? પથ લંબાઈ બરાબર કેટલા થાય? તો કે 110 મીટર. રેડી? શું થશે? પથ લંબાઈ તો કે 110 મીટર. હવે આપણે સ્થાનાંતર મેળવીએ. ધ્યાન આપજો સ્થાનાંતરમાં. તો જો સ્થાનાંતરનું સમીકરણ શું છે? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર માટે શું થાય? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. રેડી? તો હવે જો આ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરશો એટલે આપણે શું મળશે? તો જો હવે આપણે Q સાથે કઈ લેવા દેવા નથી. લાસ્ટમાં આપણે કઈ જગ્યાએ છે? તો કે P બિંદુ આવે. કઈ જગ્યાએ પહેલા ક્યાં ગયા, પછી ક્યાં ગયા, કેવી રીતે ગયા, કેટલું અંતર કાપીને ગયા, એ કઈ પણ વસ્તુ આપણે જોવાની નથી. આપણે માત્ર ને માત્ર એટલું જ જોવાનું છે કે શરૂઆતમાં આપણે કઈ જગ્યાએ હતા અને અંતમાં આપણે કઈ જગ્યાએ છે. તો અંતિમ સ્થાન કયું છે? P. અને પ્રારંભિક સ્થાન કેટલું હતું? તો કે O. એટલે હું શું લખી શકું? P માઈનસ O લખી શકું. એનો મતલબ કે સ્થાનાંતર મને કેટલું મળે? તો કે P માઈનસ O. તો P ની કિંમત 50 માઈનસ 0. 50 માઈનસ 0. રેડી? એટલે કે સ્થાનાંતર કેટલું થાય? તો કે 50 મીટર. સ્થાનાંતર કેટલું થશે? 50 મીટર. રેડી? આનો અર્થ શું થશે? તો કે પદાર્થ છે એનું પથ લંબાઈ અને સ્થાનાંતર આ કિસ્સા માટે સરખા નથી. ઓકે, પથ લંબાઈ અને સ્થાનાંતર છે આપણે સમાન મળતા નથી. એનો મતલબ કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ પણ શકે અને સમાન ના પણ હોય. પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ પણ શકે અને સમાન ના પણ હોય. ક્લિયર? સમજાણું? ઓકે, બીજો પોઈન્ટ આપણે સમજીએ. આ પોઈન્ટ છે હું તમને પહેલા વસ્તુઓ સમજાવી દઉં છું, પછી આપણે એક પોઈન્ટ લખશું. તો જો આપણે વાત કરીએ કે કોઈ પદાર્થ છે, ધ્યાન આપો, કોઈ પદાર્થ છે ક્યાં જાય? O થી Q. પદાર્થ જો હું અહીંયા લખું છું, પદાર્થ છે ક્યાં જાય? O થી Q. બરાબર? અને પદાર્થ છે એ રિટર્ન ક્યાં આવે? તો કે Q થી O. પદાર્થ શરૂઆતમાં છે એ ક્યાં જાય? O થી Q. અને રિટર્ન ક્યાં આવે? તો કે Q થી O. રેડી? તો આ કિસ્સામાં શું થશે? તો સમજો કે આ કિસ્સામાં પથ લંબાઈ કેટલી થશે? તો કે જવાના 80 મીટર અને આવવાના 80 મીટર. એટલે કે આ ઉપર જે છે એ જવાના પણ કેટલા થશે? 80 મીટર અને આવવાના પણ કેટલા થશે? તો કે 80 મીટર. રેડી? તો એનો મતલબ કે પથ લંબાઈ એટલે કે કુલ અંતર કેટલું થાય? તો કે 80 પ્લસ 80 એટલે કેટલા થાય? તો કે 160 મીટર થાય. કેટલા થાય? 160 મીટર. સમજો પથ લંબાઈ કેટલી થાય? તો કે જવાના 80 અને આવવાના 80 એટલે 160 મીટર.
પરંતુ સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર માટે આપણે કઈ જગ્યાએ આવવાનું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો શરૂઆતમાં તમે કઈ જગ્યાએ હતા? O બિંદુ આગળ. અંતમાં પણ તમે કઈ જગ્યાએ છો? તો કે O બિંદુ આગળ. એનો મતલબ કે સ્થાનાંતર છે શું થશે? શૂન્ય થશે. શરૂઆતમાં પણ O બિંદુ આગળ હતા અને અંતમાં પણ O બિંદુ આગળ છો એટલે સ્થાનાંતર શું થાય? શૂન્ય થાય. રેડી? સમજાણું? જો ફરી પાછું આપણે એક ઉદાહરણ જોઈએ કે તમે વેરાવળથી જૂનાગઢ છો અને જૂનાગઢથી ફરી પાછા વેરાવળ આવો. વેરાવળથી જૂનાગઢ અને જૂનાગઢથી ફરી પાછા વેરાવળ. તો તમે કુલ કેટલું અંતર કાપો? તો કે ભાઈ જવાના 100 કિલોમીટર અને આવવાના 100 કિલોમીટર. એટલે કે કુલ તમે 200 કિલોમીટર અંતર કાપો. એ એટલે શું થયું? તમારું પથ લંબાઈ. ઓકે? અને સ્થાનાંતર કેટલું થાય? તો શરૂઆતમાં તમે ક્યાં હતા? વેરાવળ. અંતે પણ તમે ક્યાં છો? તો કે વેરાવળ. એનો મતલબ કે સ્થાનાંતર શું થાય? 0. પહેલો કે સ્થાનાંતર છે એની કિંમત શૂન્ય હોઈ શકે પણ પથ લંબાઈની કિંમત ક્યારેય શૂન્ય હશે નહીં. હજી બે પણ સમજીએ. જો એક તો અહીંથી ખબર પડી કે સ્થાનાંતર કેવું મળી શકે? ધન પણ મળી શકે. હવે આપણે એવી વાત કરીએ કે તમે O થી Q બિંદુ સુધી જાઓ છો, Q થી O બિંદુ સુધી આવો છો અને ત્યાંથી ફરી પાછા છે કોઈ બિંદુ છે કયું? તો કે R. આ બિંદુને આપણે નામ આપી દઈએ R. રેડી? આ બિંદુને આપણે શું નામ આપીએ? R. તો O થી Q, Q થી O અને O થી R. સમજો. ફરી પાછી એક વસ્તુ આપણે સમજીએ છીએ તો થોડું ધ્યાન આપજો. તમે ક્યાં જાઓ છો? O થી Q. પહેલા આપણે શું કરશું? પથ લંબાઈ એટલે કે કુલ અંતર. O થી Q જવાના 80 કિલોમીટર, Q થી O 80 મીટર, આવવાના પણ 80 મીટર. જવાના 80 મીટર, આવવાના 80 મીટર. એટલે કુલ કેટલા થયા? તો કે 160 મીટર. બરાબર? હવે તમે ક્યાં આવો છો? O થી R. એટલે કે આ અંતર છે કેટલું છે? તો કે 20 મીટર. સમજો. તમારે જે ગણવાનું છે એ કુલ અંતર ગણવાનું છે. પહેલા પથ લંબાઈ. તો પથ લંબાઈ માટે હું આવું લખી શકું? હું લખું છું અહીંયા પથ લંબાઈ માટે શું થાય? તો કે જો O થી Q પ્લસ Q થી O પ્લસ O થી R. O થી Q, Q થી O, O થી R. રેડી? તો આ કિસ્સામાં પથ લંબાઈ છે શું થાય? તો કે જવાના 80 કિલોમીટર વત્તા આવવાના 80 કિલોમીટર વત્તા કેમ કે આપણે કુલ અંતર જ ગણવાનું છે તો કેટલા થાય? 20 મીટર. એટલે કે આ જે છે કેટલું થશે? તો કે 180 મીટર. સમજો. ફરી પાછું તમને સમજાવું છું કે આ છે વેરાવળ છે. બરાબર? આ તરફ છે. માનો કે વચ્ચે સેન્ટરમાં માની લઈએ આ છે વેરાવળ છે, આ સાઈડ છે દીવ છે, આ સાઈડ છે જૂનાગઢ છે. વેરાવળ, દીવ અને જૂનાગઢ. વેરાવળ થી જૂનાગઢ નું અંતર પણ 100 કિલોમીટર અને વેરાવળ થી દીવ નું અંતર જો અહીં લખીએ આપણે કે આ છે વેરાવળ. બરાબર? વેરાવળ થી જૂનાગઢ કેટલું? 100 કિલોમીટર અને આ તરફ વેરાવળ થી દીવ. વેરાવળ થી દીવ કેટલું? તો કે 100 કિલોમીટર. હવે સમજો, મારો પોઈન્ટ સમજો. શું કહીએ? તો કે તમે પહેલા માનો કે વેરાવળ થી ક્યાં જાઓ છો? જૂનાગઢ. ઓકે? પછી તમે શું કરો છો? તો કે જૂનાગઢ થી આપણું કામ પૂરું થઈ ગયું એટલે આપણે શું થાય? રિટર્ન થાય. તો તમે ક્યાં આવો છો? વેરાવળ. જૂનાગઢ થી ફરી પાછા ક્યાં આવો છો? વેરાવળ. એટલે 100 જવાના અને 100 આવવાના. ઓકે? હવે આપણે એવું થયું કે આપણે દીવ જવું છે એટલે આપણે ક્યાં જઈએ? દીવ. 100 કિલોમીટર આ થાય. એનો મતલબ કે તમે કાપેલું કુલ અંતર કેટલું થાય? તો કે 100 કિલોમીટર જવાના, 100 કિલોમીટર આવવાના. એટલે 200 અને વેરાવળથી ફરી પાછા 100 કિલોમીટર ક્યાં જવાના છે? તો કે દીવ જવાના. ઓકે? સમજાણું આટલું? તો એનો મતલબ કે પથ લંબાઈ કેટલી થાય? તો કે 300 કિલોમીટર કુલ અંતર. જેવી ગણતરી આપણે અહીંયા કરીએ
કેમ કે પથ લંબાઈમાં આપણે કુલ અંતર જ ગણવાનું છે, એ કઈ ડાયરેક્શનમાં છે એની સાથે આપણે કઈ લેવા દેવા નથી, એ કઈ દિશામાં છે એની સાથે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ કંઈ પણ છે એ લેવા દેવા છે નહીં. ક્લિયર? સમજાણું? તો આ વસ્તુઓ તમને ઉદાહરણ સાથે પૂછી શકે. હવે આપણે સમજીએ કે સ્થાનાંતર કેટલું છે. હવે તમારે જે સમજવાનું છે એ શું છે? સ્થાનાંતર. તો અહીંયા સ્થાનાંતર છે મહત્વની વસ્તુ છે. જો અહીંયા તમે જો કે આ તરફ છે એ +100 કિલોમીટર હોય, આ તરફ શું થાય? -100 કિલોમીટર થાય. હવે અહીંયા સમજો સ્થાનાંતર એટલે શું થાય? પ્રારંભિક. આપણે એક જ વસ્તુ જોવાની સ્થાનાંતરમાં, શું? અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ બિંદુ કયું થાય? R. પ્રારંભિક બિંદુ કયું થાય? O. તો એનો મતલબ કે સ્થાનાંતર છે કેટલું થાય? તો કે -20 મીટર. યાદ રાખજો સ્થાનાંતર છે -20, કેમ કે R - O કરશો તમે, સ્થાનાંતર બરાબર R - O એટલે કે -20 -0, એનો મતલબ કે તમને શું મળે? -20 મીટર. સમજાણું? ખબર પડી? તો આનો મતલબ કે હવે જે પોઈન્ટ લખવાનો છે એ કે સ્થાનાંતર છે એ ધન, ઋણ અને શૂન્ય. સ્થાનાંતર છે ધન, ઋણ અને શૂન્ય કંઈ પણ હોઈ શકે, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન જ હોય. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે, જ્યારે પથ લંબાઈ છે હંમેશા ધન જ હોય. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે સ્થાનાંતર છે એ શૂન્ય હોઈ શકે, ઓકે, અથવા તો સ્થાનાંતર છે ઋણ હોઈ શકે, જ્યારે પથ લંબાઈ છે હંમેશા ધન જ હોય. એવું એક ઉદાહરણ સાથે સમજાવું. તો મેં તમને જે ઉદાહરણ એક્સપ્લેન કર્યું એવું કોઈ પણ પ્રકારનું ઉદાહરણ છે તમે આપી શકો. ક્લિયર? તો અહીંયા હું ડાયરેક્ટ પોઈન્ટ લખું છું, ઉદાહરણ નથી લખતો. એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ લેજો કે ઉદાહરણમાં શું છે, બરાબર શું કીધું છે, તમને સમજાઈ ચૂક્યું છે. તો અહીંયા પોઈન્ટ શું લખી શકીએ? તો કે સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન જ. પથ લંબાઈ છે હંમેશા કેવી હોય? ધન જ હોય. આ પોઈન્ટ તમને ઉદાહરણ સાથે સમજાવવાનું કહી શકે. તો તમે આકૃતિ દોરી અને કોઈ પણ ઉદાહરણ સાથે કોઈ પણ પોઈન્ટ કે તમે આ જગ્યાએ લીધી કે તમે 30 આગળ લો, P ને છે 40 આગળ લો, તમે કોઈ પણ જગ્યાએ છે એક કોઈ પણ બિંદુ સ્વીકારી અને આ વસ્તુ છે તમે સમજાવી શકો. રેડી? તો આ વસ્તુઓ છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મેં બે પોઈન્ટ છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હોઈ પણ શકે અને સમાન ના પણ હોઈ શકે. અને બીજો પોઈન્ટ છે કે સ્થાનાંતર છે ધન, ઋણ અને શૂન્ય કંઈ પણ હોઈ શકે, જ્યારે પથ લંબાઈ છે એ હંમેશા ધન જ હોય. ક્લિયર? તો આ એટલું છે, લખી લો. પછી આપણે આગળ વધીએ. જે આપણો તફાવતનો પોઈન્ટ છે પહેલા એટલું જોઈ લો તમે ધ્યાનથી.